કોઈ સુરતા સુઘડ સમેટે રે એના ઘટમાં સાહેબ ભેટે. કોઈ સુરતા સુઘડ સમેટે રે એના ઘટમાં સાહેબ ભેટે. એના ઘટમાં સાહેબ परम कृपालु परमात्मा भक्तवत्सल भगवान रणुजाना राजवीर रामदेव महाराज श्री सदगुरु महाराज ना चरण में दंडवत प्रणाम. अहीं विराजमान हरिजन भाईओ ना गट में वसी रहेला आत्म तत्व ने मारा सीताराम. परम पूज्य ब्रह्मनिष्ठ श्री सवाराम साहेब એમના નિજ અનુભવની વાત કરતા કહે છે કે કોઈ સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. આપણી સુરતીને જો આપણા ઘટ સાથે આપણા શરીર સાથે સમેટી લઈએ, સમેટવું નામ હકેલવું. આપણી વૃત્તિ માયાવી આવરણોની અંદર ફસાણેલી છે. એક એક તાતણાને હકેલી જ્યારે આ ઘટારે સમેટવી તો ઘટમાં સાહેબ ભેટે. જેને આપણે બહાર ગોતી રહ્યા છીએ એના દર્શન આપણને આપણા ઘટમાં થાય. આને જોવા હોય તો, આને ગોતવા હોય તો પડ્યું છે ને આ ગોતે નહીં ને ગોતે છેટે છેટે. જ્યાં જે વસ્તુ ખોવાણી હોય ત્યાં ગોતવામાં આવે તો હાથ આવે. વસ્તુ આપણી ખોવાણી હોય બોડીને આપણે ગોતીએ કાંડિયા એમ હાથ ક્યાં પડ્યું છે તો કે આવું મોટું 5 તત્વનું આ શરીર બનાવ્યું અને આ શરીરની અંદર પોતે નિરંજન પરમાત્મા બિરાજમાન થયા. ત્યારે આ ખોખું હાલ્યું, ત્યારે આંખ ભાળે, ત્યારે આ કાન સાંભળે. બાકી આમાં એક ન હોય આત્મા તો આની કોઈ કિંમત, કોઈ આનો તોલ ન કરે, કોઈ ધડો ન કરે. તો સવારામ બાપાએ એમ કીધું છે પડ્યું છે પોતાનામાં અને ગોતે છે શેટે શેટે. બહાર ગોતવાથી આ હાથ આવે એવું નથી. અંદર દિલમાં જેને જેને ડૂબકી મારી છે, ભીતરમાં ડૂબકી મારી છે, સદગુરુનો સહારો લઈ સવદના આધારે જેની સુરતા નાભી કમળથી ગગન મંડળની અંદર શબ્દના દોર સાથે જેને જેને પહોંચાડી છે એવા પુરુષો પોતાના પંડની અંદર દર્શન કરી ગયા છે. તો પડ્યું છે ને આ ગોતે નહીં ગોતે છેટે છેટે. વેરીથી જેમ ફરે વિરોધે, કોઈની સાથે બોલચાલ થઈ હોય, કોઈની સાથે વેર બંધાણા હોય,
જ્યાં સુધી સામે ન આવે ત્યાં સુધી એના પ્રત્યે આપણે બેફામ બોલીએ છીએ કે સામો મળે તો આમ કરી નાખું તેમ કરી નાખું, પણ સામો આવે ત્યારે પછી એ કઈ મેળવું. આ દુનિયા એવી છે. એટલે જ્યાં ખોવાણું છે અહીંયા ગોતાય તો હાથ આવે, વાતું કરે કઈ ન થાય. આગળ કે છે તીર્થ વ્રતમાં બહુ ફરે રે, સાઈ બદ્રીના બેટે. તીર્થ વ્રતમાં બહુ ફરે રે, સાઈ બદ્રીના બેટે. બહાર વાસના બહુ ફેલાવે, બહાર વાસના બહુ ફેલાવે, નજર રાખે નેઠે. સુતા સુઘડ સમેટે, એના ઘરમાં સારે. એને ગોતવા માટે આ દુનિયા તીર્થ વ્રતમાં બહુ ભરે છે, જાય બદ્રીના પેટે. તીર્થ કરે, વ્રત કરે, આવું બધું આ જગત કરી રહ્યું છે. બદ્રીના બેટે જાય, 4 ધામ જાય, ગંગા નાય, ગોમતી નાય, પણ મેલનો અંદરનો મેલ થોડો જાય. એટલે સંતોએ એમ કીધું કે મેષ હોય, મેષ યાની કાજળ જે છે કે કોલસો આપણે કહીએ, કોલસાને કદાચ 1 મણ દૂધથી ધોવામાં આવે તો એ કઈ ઉજળો ન થાય. દૂધ બગાડે, દૂધને કાળું કરે, પણ પોતે ઉજળો ન થાય. તીર્થ વ્રતમાં બહુ ફરે છે, આ બધે ભાગ કરે છે માણસ. અહીં મેળવી લો, અહીં મેળવી લો, એવું કઈ છે નહીં. જ્યાં સુધી પોતાને ઓળખ્યો નથી ત્યાં સુધી દુનિયામાં કાંઈ નથી. પોતાને ઓળખવાની રીત સદગુરુ મહારાજ બતાવે છે કે ત્યારે કઈ જવાની જરૂર નથી, તારે કઈ ભટકવાની, રખડવાની કે તીર્થો કરવાની કઈ જરૂર નથી. તને તારા દિલ દરિયાની અંદર તારા હરિના દર્શન કરાવો. એટલે બાપા કહે છે કે આ બધી ખોટી દોડ છે એ બધી બંધ કરી દેવી પડે. કોઈ વ્રત નહીં, કોઈ તીર્થ નહીં, કોઈ બદ્રીનું બેટ નહીં. ત્યાં જવાથી શું થાય છે તો કે બહાર વાસના બહુ ફેલાવે, જોવા માટે જવાનું. જોવાનું તો ટીવીમાં આવી જાય છે, મોબાઈલમાં આવી જાય છે અત્યારે યુગ પ્રમાણે. જોવા માટે જવાનું. જે આપણો ભાવ છે, અહીંથી આપણે ગયા હરિદ્વાર ગયા, બદ્રીનાથ, કેદારનાથ, જ્યાં જવું હોય ગયા, મૂળ તો જોવાનું. દર્શનનો જે આપણો ભાવ છે એમાં તો આપણા ગામમાં શિવલિંગ હોય એવા જ શિવલિંગના દર્શન ક્યાં થાય? એમાં કાંઈ ફેર પડે નહીં. કદાચ મોટી હોય નાની એ ફેર પડે, બાકી આમ હામાં શિવ આવી જાય ના. ખોટી દોડ છે તું તારા ભીતરમાં જે આ તારું કાયાનું તંત્ર જે ચલાવી રહ્યો છે ને, તને ટાઈમે જગાડી રહ્યો, ટાઈમે હુવાઈ રહ્યો છે, તને બધા અહેસાસ કરાવી રહ્યો છે કે મને ભૂખ લાગી, મને નીંદર આવે છે, આવો બધા અહેસાસ કરાવી રહ્યો છે, એને ઓળખી લે. એને જ્યાં સુધી નહીં ઓળખ ત્યાં સુધી ગોરખનાથે કીધું મનસા માલણી રે ગોરખ જાગતા નર છે. પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ. હે મન, આ ભટકવાનું બધું છોડી દે, તો કોઈ જાગતો પુરુષ હોય એનું ચરણ પકડી લે. જાગતો હોય એટલે ચેતી ગયો હોય, ચેતન કર્યું હોય, જેને પોતાના ઘટની અંદર આત્મા, એવા પુરુષના ચરણે જા તો ઈ દીવાથી તારો દીવો કદાચ પ્રગટવો હોય તો પ્રગટે, બાકી દોડા કરે મેળ નહીં આવે. દોડા શા માટે? બાર વાસના બહુ ફેલાવે. મૂળ તો જોવાનું, નજર નો રાખે નેઠે.
આ નજરનું કોઈ ઠેકાણું ન હોય. હા હા તો ભીતરમાં જો, તારા ઘટમાં જો, હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. આ હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો, આ ખજાનાની અનુભૂતિ કરવી હોય, આ ખજાનો તારે મેળવવો હોય, તો આ ખજાનો જેને પ્રાપ્ત કર્યો છે એના ચરણે આપણે જઈએ તો આપણને પ્રાપ્ત થાય. એ કહે એ પ્રમાણે આપણે વચનમાં ચાલીએ તો પ્રાપ્ત થાય. આગળ બાપા કે છે કે તારો ભગવાન તારા ઘટમાં છે, તારા શરીરમાં છે, તારો ભગવાન તારી હારે નહીં હોય ને તેથી તારો બાપ, તારી માં, તારી પત્ની બધા એમ કહેશે આ અમારે કઈ નથી, લઈ જવાને નહીં. આપણો ભગવાન જ્યારે આપણે હારે નહીં હોય ત્યારે આપણા બધા સંબંધો આપણને તરસોડી દેશે, જલ્દી જલ્દી આને લઈ જાઓ, ખડકાવી દે. આપણો રામ હારે છે ત્યાં સુધી આપણે કંઈક કરી લેવાની જરૂર છે. કોઈ નહીં આપણને ઓળખે, નહીં માતા પિતા પુત્ર પત્ની, કોઈ નહીં ઓળખે. બધા એક જ કહેશે જલ્દી જલ્દી લઈ જાઓ. સમજાણીમાં આપણો રામ હારે નહીં હોય ત્યારે આપણી હાલત આ થવાની. અત્યારે આપણો રામ હારે છે, જો બેઠા છીએ, એકબીજાને જોઈ શકીએ, એકબીજા બોલી કેમ છો મજામાં, આવો બેહો, ચા પાણી કરી શકીએ. આમાં એ નહીં હોય વાત પૂરી ખતમ. એ છે ત્યાં સુધી આ જગતના બધા સંબંધો છે, અને એ આમાં નહીં હોય, આપણો રામ આપણે હારે નહીં હોય તો આપણી કોઈ કિંમત કરવાનું જ દુનિયામાં. આપણું પરિવાર, આપણું કુટુંબ, આપણો મિત્ર, પત્ની, કોઈ નહીં. હજી આપણો ભગવાન આપણી હારે છે એમ હું કહું છું. બહુ સમજવા જેવો છે. તમારો ભગવાન તમારી હારે છે, તમારો ભગવાન તમારી હારે, મારો ભગવાન મારી હારે છે, ત્યારે આ બધા આનંદ મંગળ થાય. આપણો રામ આપણે હારે નહીં હોય તેથી ખના એવું છે. આગળ કે છે બાબા, આદમ તો અંતર મારે છે, એને ભજન કરો તો ભેટે. આદમ તો અંતર મારે છે, એને ભજન કરો તો ભેટે. તમ દરિયામાં અરે મારો ડૂબી, તમ દરિયામાં મારો ડૂબી, સિદ્ધ ભરોસો સેટે. સુરતા સુગડા એ સમેટે, એના ઘટમાં સાહેબ. સુરતા સુગડા સમેટે, એના ઘટમાં સાહેબ બેઠે. આદમ રહ્યો ને એ જ આપણો રામ છે. આ દમ જે રહ્યો ને, આ ચાલી રહ્યો ને શ્વાસ, એ આપણો રામ છે. એ આપણા અંતરમાં જ રહે છે, ક્યાં આગો છે, આવે ને જાય. આદમ તો અંતરમાં રહે છે, ભજન કરો તો બેટે. ઈ આદમ જે અલગ ધણી છે, જે અંદર બિરાજેલા ભગવાન છે, જે આત્મરામ, એની ઓળખાણ કરવી હોય તો આમ ભજન કરવું છે. તો કે ભજન તો હું કરું જ છું, બેઠો બેઠો 5 માળા કરું છું, રામ રામ કરું છું, કૃષ્ણ કૃષ્ણ કરું છું. તો કે એમ પાર આવે એવું નથી. જેટલા લખવામાં નામ આવે છે એ નામનું ભજન કરીશ તો તારો પાર નહીં આવે. નામ છે એ અનામ છે.